નાખશું આપણે બી 50-50% પાર્ટનરશિપ કરી નાખીએ, નાસ્તો કરીએ. જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પણ મજામાં છે ને? મસ્ત મજાના આયોજન થઈ ગયું. ફ્રેશ ને વાગી ગયા છે 2. અને ભાઈ આજે સ્કૂલે નહોતું દીધું કે સ્કૂલનો માહોલ અત્યારે માલે 30 તારીખે બધાને છબમાં લઈ જાય. તો હું તો નથી જતો, એમ કે ઇવેન્ટ હું અમિત નથી જતા, 2 નથી જતા. બાકી બધા ફ્રેન્ડ જે જાય છે, એ ફ્રેન્ડ તો બહુ જૂના છે. એકવાર તમને મળાવીશ જ્યારે એમ ક્રિકેટ રમવા જાય કે સ્કૂલનો કંઈ પ્રોગ્રામ હોય ત્યારે ફોન લઈ જવા જતા હોય ત્યારે તમને મળાવીશ. એ ફ્રેન્ડ તો આમ કહેવાય ને કે પહેલેથી મારી હારે જ ભણતા, બધા પહેલેથી મારી હારે ભણતા. અત્યારે તો 1-2 છોકરા તો હજી નીકળી ગયા ફ્રેન્ડ, પણ જે આ નિખિલ ને બધા છે ને તો પહેલેથી મારા હારે ભણતા. નાનપણથી અહીંયા ખોડિયારમાં પહેલાં ભણતો તો ન્યાય ભણતા અમારી હારે, વડવું જાય બધા હારે. પણ અત્યારે તો 30 તારીખે લઈ જાય છે છબમાં. તો હું અમિત નથી જતા, કેમ કે ઇવેન્ટ હાલે છે. ઇવેન્ટ કન્ટિન્યુ રાખવી પડે એમ છે, કેમ કે માણસો નથી ને ગામડે ગયા ને એવું બધું છે. એટલા માટેનું વાગી ગયા છે ભાઈ અત્યારે 2 અને જમીન બેઠો હું અને વ્લોગ એડિટ કરી નાખો અને મેં કીધું ઓટોમેટિક મેકા જાય તો ટાઈમ સેટ કરી નાખો. અને મસ્ત મજાની એસી ચાલુ કરી દીધી છે. અને એમ કે ને ગરમી બહાર લીલી છે ને ભાઈ, બહુ ગરમી, લૂ બહુ લાગે. કેમ કે હમણાં ઇવેન્ટમાં અમારે 3 વાગે ન જવાનું, 3:30-3:45 વાગે નીકળી જવાનું હોય. રેપિડોમાં કોઈક વાર બાઇક લઈને જતા હોય. હમણાં બાઇક હતી તો બાઇક લઈને જતા હતા, પણ બાઇક તો હવે દઈ દીધી એટલે રેપિડોમાં જવાનું થાય તોય બહુ ગરમી, લૂ બહુ લાગે ને. આમ હાથ આખે બાયના શર્ટ પહેરવા પડે, ટી-શર્ટ ને એવું બધું પહેરવું ને ત્યારે તો બધું કાળું થઈ જાય, મોઢે રૂમાલ બાંધીને જવું પડે. અને અત્યારે બનાવી હતી ભાઈ મસ્ત મજાની ખીચડી. જમી યાર છીએ ખીચડી બસ. કામ કરે અમારા કામ કરેલો ને આ મહેંદીનું કરવાનું હતું. મહેંદીને કોણ બનાવે મસ્તીને. અને મમ્મી જાય ધાબા ઉપર કપડાં લેવા માટે જાય, કેટલો તડકો જોઈએ મારે. આવી ગયા, અડધું કામ આપી દીધું, અડધું કામ પડી ગયું. અડધું કામ આપી દીધું. આ ભીનું પેન્ટ નાખતો હાલ છે. હા ખાવાની ગરમી થઈ ગઈ હોય ને ભાઈ, એટલો તડકો છે. નેક્સ્ટ લેવલ તડકો, નેક્સ્ટ લેવલ ગયા. રૂમમાં મૂકી દે યાર. ના ભાઈ મમ્મી આપ્યા. આમાં આવ્યો તેમ લાગે કે હિમાલયમાં આવી ગયા છીએ. બહુ નેક્સ્ટ લેવલ તડકો. મારા ઓલા રબરના જે ચંપલ હતા ને, તો એ ચંપલ તડકામાં 3-4 દિવસ ઉપર ગયા. તો ચંપલ છે ને 10 નંબરની સાઈઝ છે, 9-10 નંબરની આવી જાય. પણ એ ચંપલ અત્યારે જો હોય ને તો 5 નંબરના થઈ ગયા. હા ઓલા તડકા આવે ને એટલે આમ થઈ ગયા. શું કહેવાય ને? હા પાછા બોલા આવી ગયો. હાલો શું લાવવું હવે? શું લાવવાનું છે? હા તો હાલો લાવો, થોડાક લઈ લેજે. મેં કીધું જો પણ 5 ખોલો ખાલી હવે. હાલો અહીંયા બધા પવાનું ભાઈ ફટાફટ બંધ કરી ગયો. ને ગાઈસ ભાઈ એક પ્રોમિસ એવી છે કે વ્લોગ હમણાંથી હવે મોટા કરીશ થોડા ઘણા, કેમ કે હમણાં હાવ નાના વ્લોગ થઈ જાય. ઇવેન્ટમાં જાય તો ત્યાં વ્લોગ નથી ઉતારતો, કેમ કે ઇવેન્ટનું કામ એટલું હોય ને વ્લોગ ઉતારવાનો આમ સમય નથી મળતો. પણ હવે જોઈએ છે એક રીલ્સ એડિટ કરવાની હતી, એ કરી નાખી ઇવેન્ટવાળાની. એ કામ પતી ગયું છે, ફટાફટ પતાવી નાખું. અને હવે ભાઈ એસી ટાઢી ચાલુ કરીએ તો હોઈ જાય અને પછી મળે સીધા ઇવેન્ટમાં. ગાઈસ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું. પાછો ને વાગી ગયા 5 અને ઇવેન્ટમાં જ નહીં જવાનું હતું એટલે ગયા છીએ ભાઈ અત્યારે ક્રિકેટ રમવા માટે. અને પાછો તૈયાર થઈ ગયો તો અરે મમ્મીને કામ છે ભાઈ, પહેલાં કામ પતાવી લો ને કહે ને એક દી મમ્મી ક્યાં આવે. પહેલાં છે ને મમ્મીને પહેલાં કામ પતાવી દો, તમને ઉપર ચડવાનું છે, ચોપડા ગોતવાના. પછી હું ગોતવાનું છે પહેલાં કહી દીવાલો મને મમ્મી. એક ગાડલું ખેંચવાનું છે ઉપર છે ને ચોપડા, તો ફટાફટ જોઈ લો પછી જાઓ ક્રિકેટ રમવા માટે. કાંઈ ક્રિકેટ રમવા આવવાનું કેવા છે યાર. અને એક સિક્સ કરી એક બોલ રમવા આવે છે, મને દડો લેવા અમે એટલે ઓલા ભાઈ બંધ દડો અંબાઈ જાય તો કામ થઈ જાય. ભાઈ બંધ અંબાઈ ગયો લઈ લીધો કાકા એને. થેન્ક યુ કાકા, ભલે તમે સ્વરતા હોય કે ન સ્વરતા અમને કાંઈ ખબર નથી, કેમ કે લઈ લીધા કાકાએ લઈ લીધા તો તમે કીધું એટલે બોલ આપી દો, મને એવું લાગે.
એ પાછા ચડ્યો રબર ને બોલે રમે એટલે આજ તો મને લાગે વાણા ઉભો રહેવું પડે 50-70 રન જેટલો ટાર્ગેટ આવશે 3 જણા ઊભા એટલે लगा चौका ये लगा छक्का ક્રિકેટ રમીને ઘરે આવ્યો છું ને ભાઈ પાણી પીવા એટલી વાર લાગી એટલો બેઠો ને તાવ ઉદયનો ફોન આવી ગયો કે નીચે આવ્યો દાદર પગ ધોતો ને ત્યાં અને ભાઈ અત્યારે મેં બનાવે ભાઈ પાઉંભાજી મસ્ત મજાના પાઉંભાજી ખાવાના છે એક રસું નથી ખાવી હતી તો એને અણી કાઢતા ને થોડાક અણી કાઢતા તો તારે પાઉંભાજી નથી ખાવી હે તારે પાઉંભાજી નથી ખાવી એમ કહું ઓય ખાવી ન ખાવી તો કાંઈ નહીં મારે એક બળેતરા ઓછી એમ સાચી વાત કઈ ખોટી વાત છે ભાઈ બળેતરા ઓછી જેને ન ખાવું હોય ને બળેતરા ઓછી હોય ભાઈ અમારે એમ અને અમારા પ્લેયરો ઉદયને ફોન કરે પછી આવે નહીં યાર આવું જો છોકરાઓ બોલાવા મળ્યા આખી ગેંગ બોલાવે ગાઈસ ભાઈ થઈ ગયું આરતી કરવાનો સમય તો ભરી નાખીએ ભાઈ આરતીનો વાગી ગયા છે 8 અને પછી જવું છે બહાર એક કામ છે કામ પતાવવા માટે તો પહેલાં કરી નાખીએ આરતી હવે ગાઈસ ભાઈ અત્યારે આવ્યો છું વડું પાસે બેહવા માટે અને વાગી ગયા 11:30 હું એને કહું છું આપણે બી 50% પાર્ટનરશિપ કરી નાખીએ નાસ્તો કરીએ ને બધા અને ઉદો અહીંયા છે તો ઉદો પણ હું કેવું રિયા ગયેલો હોય હવે આમ કે આપણે હે ને આમ તો ઉદા પાય નાસ્તો માંગીએ કેમ રે તારું કેવું ઉદો ન્યાસીન કામે રહી જાય વાસણ ધોઈ નાખશે તું કરે છો ખમણ ખાઈ નાખીએ તો આપણે ખમણ ખાવ ચિપ્સ ખાવી ચિપ્સ ખાઈએ ચિપ્સ ખાઈ જીમ મારે દેખાડવું નહીં હોય દેખાડાય જાય ખોટો યાદ તારી હેલા તું તો ચિપ્સ ખવડાય છો કે આપા હું 50% પાર્ટનરશિપ ભાઈ કોકની યાર 50% પાર્ટનરશિપ તમારે બેન જે નક્કી કરવું એ કરી લો થોડું 50% ત્રણેય 50-50 કરી નાખી લે 150% થઈ જાય હા ફ્રી ફાયર જ રમાય રાખશે ફ્રી ફાયર હા રમી મેં કીધું તું મારો ભાઈ આવું ન દેવાનું એટલે આ જો બનાવે છે એવું કઈક આરામ કરો હા ભાઈ તો બીવ પ્રોટીન પ્રો મેક્સ લાડો એવું લખ્યું છે ને કેપ્શન માં જો પ્રોટીન નું એલા ભાઈ ને આપણે જો ને પ્રોટીન નું એલા પ્રોટીન નું છે એમ પ્રોટીન બનાવે એમ કેવા માંગે સુરતમાં હું ભાજપ સિવાય સુરતમાં કાંઈ નું આવે કેમ કે આપણે ખવડાવવાના હોય ખમણ ખવડાવે કોણ ખવડાવે એ રીલ્સ મેં તું રીલ્સ મેં ખમણ ખવડાય છો કે ચીપ 50-50 એટલે 11 વાગી ગયા એટલે કહું છું ભાઈ આને કાલે જોબ ઉપર જવાનું તું મારો ભાઈ રહેવા દે તું કરતા હોય ઘરી ખાવ મારો ભાઈ આને કે ને 50-50% ત્રણેય નાઈટ હારી છે ત્રણેય 50-50% લઈ લે પાર્ટનરશિપ બરોબર 150% પાર્ટનરશિપ નું આપણે 150% કરી નાખીએ એમ 50% આવે સોડા તું પાઈ દે પછી 50-50% આવે નાસ્તામાં લડી લો હું ડાયટ આવું છું હા આવું છો કે એ ભાઈ બધા વ્લોગ જોઈ લેજો આપણે ખમણ ખવડાવ્યા હતા આજ તો ડાયટ ઉપર છું એટલે ખવડાવ્યા તો ગણાઈ દીધું આને લે એમ નહીં આ તો આ કહે છે હા હું હા એમ છે બધા હા ભાઈ એકવાર ખવડાવ્યા હતા યાદ છે એટલે હું માની લઉં ડાયટ ઉપર છું હું નથી ખાતો તને હું કેમ ખાવા હું નથી ખાતો તો મને નહીં ખાય કે તું ભલે ન કર હું ખાય મારે શું કેવું હાલો ફટાફટ જો વાળા માસી આવી ગયા છે ભાઈ ભારતનું ઓલું કહેવાય કે સાફ સફાઈ કાર્યક્રમ સાફ સફાઈ તું ખવડાય છો કે નથી ખવડાવતો ખવડાય છો કેમ પૈસા નથી હે ગરીબી નહીં યાર હવે આમ તો હું તને કહું તો શું ને ભાઈ ઉદયભાઈ આપણે બાકી પાર્ટી ઇન્ટરવ્યુ દેવા ગયો તો ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો જોબમાં જાય છે રિયલમાં રિયલમાં હાજુ કહું છું એવી મેટર થઈ ગઈ છે મહારાણા પ્રતાપમાં એવી મેં એ કાંઈ શું નથી હાલો એ નાસ્તો કરાવે કોણ કરાવે સ્નેપ જો ઓડું સ્નેપમાં કાંઈ કરે તો હિંમતભાઈ હિંમત માસા હિંમત કાકા શ્રદ્ધાબેન જો હું નથી કરાવતો કાંઈ કોની વાટે તારી વાટે શું કરાય વડું જો પહેરે વડું જીમમાં ગયો ને હું બનાવ્યું ખબર એક આ
અને સમજી જાઓ તમે. હું ગયો ટટ્ટી કરવા ગયો એમ ના કે ચોખ્ખું કહી દેવું હતું ટટ્ટી કરવા ગયો એ કે ઊભો છો ને કે ટટ્ટી કરવા ગયો આમાં શું કરવું અમારે હું ગાઈસ ભાઈ આજે છે ભાઈ ભગુડા ભાઈ મોગલમાંનો ડાયરો તો બધા ડાયરો જોવે એમનો ભાઈ ડાયરામાં અત્યારે ભાઈ કીર્તિદાનનો ભાઈ મને લાગે કે વારો પતી ગયો કે આથી કરી નાખીએ વાગી ગયા અત્યારે 12:15 તો અત્યારે તો હું ભગુડા મતલબ કે લાઈવ ડાયરો જોઉં છું ટીવીમાં ને બધા જોવે જ છે તો વ્લોગ એન્ડ કરું છું તો આશા છે કે આનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બધા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે પહેલાં કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ટાટા એસયુ ગુડ નાઇટ ટેક કેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા